राम रसावली भाग चौथो नंबर 159 तुलना। आ मारी माताનું હયું તો માપવું મુશ્કેલ છે। આ હયું ગુરુ માતાનું તો માપવું મુશ્કેલ છે। આ હયું ગુરુ માતાનું તો માપવું મુશ્કેલ છે। तुलना तो करवी अनेकनी ए तो हजी तो सहल छे। गुरु हैयानी आ तुलना तो करवी मुश्केल छे। आ गुरुना हैयानी तुलना करवी मुश्केल छे। જેમ આકાશને જોઈને જાણી શકાય પરંતુ એનું માપ અશક્ય છે। સમુદ્રના કિનારે બેઠા બેઠા સમુદ્રની ઊંડાઈનું માપ કાઢવાના વિચારો કરવા એ માત્ર શેક્સપિયરના વિચારો જ રહેશે। કેવળ જ્ઞાનીઓએ અલોકના સ્વરૂપને જાણ્યું પરંતુ એની સીમાની જાહેરાત અશક્ય છે। તેમ સંતાન માટે માતાનું હૈયું અને શિષ્ય માટે ગુરુ માતાનું હૈયું અનુભવ સ્વરૂપે જાણી શકાય, માણી શકાય, પરંતુ એનું માપ કાઢવું અશક્ય છે। કારણ કે બુદ્ધિની ફૂટપટ્ટી મા અને ગુરુમાના હૃદયને માપવા માટે સદા માટે ટૂંકી જ પડે છે। દ્રષ્ટાંત: દીકરો નાનો મટીને હવે મોટો થઈ ગયો છે। ગઈકાલે નાનો હતો ત્યારે ઘરમાં કે કુટુંબમાં રહેતો હતો। મોટો થતાં સંસ્કારના માધ્યમે હવે તો સમાજ વચ્ચે આવી ગયો છે। સમાજ લેવલે કાર્યરત બનતા શાસનદેવની કૃપાએ સમાજમાં અતિ માન સન્માનને પાત્ર પણ બની ગયો છે। ચારે બાજુ પૂજા પ્રતિષ્ઠા વધતી ગઈ છે। એકવાર સંતાનના પાપોદયે શારીરિક બીમારી આવી। આવેલ બીમારી 2 થી 3 માસ સુધી ચાલી। આ દ્રષ્ટાંત સંતાનમાંથી સંત બની ગયા પછીનો છે અને 1987નો આ જીવંત કિસ્સો છે જ્યારે એ મુનિરાજ મુંબઈમાં સાયન વિભાગમાં વિચરતા હતા। આ સમય દરમિયાન સગા વાલા સ્નેહીજનો પરિજનો તરફથી અનેક પત્રો આવતા ગયા। એમાં એકવાર દૂર બેઠેલ જન્મદાત્રી માતાનું તૂટક ભાષામાં 4 લીટી લખેલું પોસ્ટકાર્ડ આવ્યો। બેટા ઉત્તમ, સમાજ માટે તું સંત છે, મારું તું સંતાન છે, માટે મા તરીકે કહું છું, ધીરજ રાખજે, સહનશીલ બનજે। મારું હૈયું બોલે છે, જરૂર તને સારું થઈ જશે। જ્યારે અનેક ડૉક્ટરોની દવાઓએ હાર સ્વીકારી ત્યારે માના હૈયાના ભાવથી લખાયેલ 4 લીટીના પોસ્ટકાર્ડે દીકરાના જીવનમાં પાવર પૂર્યો। અનેક તરફથી આવેલ પત્રો એકવાર વંચાયા, પરંતુ મા તરફથી આવેલ પુનાથી આવેલ પોસ્ટકાર્ડ એકવાર નહીં અનેક વાર વંચાયું। અનેક પત્રો આંખથી વંચાયા, પરંતુ આ પુનાથી આવેલું પોસ્ટકાર્ડ આંખ સાથે અંતરથી વંચાયું છે। કલમથી લખાયેલ પત્રો કાળજાથી ન વંચાયા, પરંતુ માએ કાળજાથી લખેલ કાગળ કાળજાથી જ વંચાયું। હાથથી લખાયેલ આંખથી વંચાય છે, પરંતુ હૈયાથી લખાયેલ પત્ર હૈયાથી જ વંચાય તો જરૂર પરિણામ આવે છે। જે કામ ડૉક્ટરો
વૈદો હકીમો ન કરી શક્યા તે કામ માના આવેલા પત્રે કરેલું છે. માના હૈયાનો પ્રભાવ અનોખો ને અનેરો છે. સંતાન માટે માનું હૈયું એ હરિનું હૈયું છે. શિષ્ય માટે ગુરુમાનું હૈયું એ હરિનું હૈયું છે. માનું હૈયું સંતાન માટે અહિંસક છે. ગુરુમાનું હૈયું સર્વ માટે અહિંસક છે. માનું હૈયું સંતાન માટે નિસ્વાર્થી છે. ગુરુમાનું હૈયું સર્વ માટે નિસ્વાર્થી છે. માનું હૈયું સંતાન માટે નિષ્પાપી છે. ગુરુમાનું હૈયું સર્વ માટે નિષ્પાપી છે. માનું હૈયું સંતાન માટે સ્નેહાળ અને પ્રેમાળ છે. ગુરુમાનું હૈયું સર્વ જીવો માટે સ્નેહાળ અને પ્રેમાળ છે. અથી સથમ પરેણ પરમ નથી અસથમ પરેણ પરમ. આચરણ સૂત્ર અધ્યયન 3 ઉદ્દેશ 4 ઉલ્લેખ મળે છે. એક શસ્ત્રથી અન્ય શસ્ત્ર ચડિયાતું હોઈ શકે છે, પરંતુ અશસ્ત્ર એટલે કે સંયમથી ચડિયાતું આ જગતમાં કોઈ ન હોઈ શકે. એ જ ન્યાય સાંસારિક લૌકિક ક્ષેત્રમાં ક્યાંક ભાઈ કરતાં બહેનનું હૃદય ચડિયાતું હોઈ શકે છે, નણંદ કરતાં ભોજનનું, જેઠાણી કરતાં દેરાણીનું હૃદય ચડિયાતું હોઈ શકે છે, પરંતુ માના હૃદયથી ચડિયાતું હૃદય સંસારમાં મળવું અસંભવ છે. લોકોત્તર ક્ષેત્રમાં એક જ્ઞાની કરતાં બીજા જ્ઞાનીનું, એક સહવર્તી કરતાં બીજા સહવર્તીનું હૃદય અરસપરસ ચડિયાતું હોઈ શકે છે, પરંતુ ગુરુમાના હૃદય કરતાં ચડિયાતું હૃદય લોકોત્તર ક્ષેત્રમાં મળવું અસંભવ છે. ઓમાં જશ નથી. ઉત્તરાધન સૂત્ર અધ્યયન 36 ગાથા 67, જેમાં સિદ્ધોના સુખની ઉપમા અન્ય વસ્તુ કે વ્યક્તિ સાથે આપવી અનુચિત છે, અસંભવ છે, તેમ સંસારમાં માના હૃદયને તથા સંયમમાં ગુરુમાના હૃદયને કોઈ સાથે સરખાવી શકાતા નથી. આ હૃદયની હરોળમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ આવી શકતા જ નથી. હૃદયમાં વસાવો માં, બીજા વસાવો ગુરુમાં. બસ આજે આટલું જ. ધ્રાંગધ્રાંગ સંબંત 2056 વૈશાખ સુદ 14 મંગળવાર તારીખ 16/5/2000.